अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपाद राजं शरणं प्रपद्ये। वनवडलानी शीतल छाया, जोगी जंगल वसतो रे। हसतो गातो को दिन रोतो, को साथे नव भखतो रे। वनवडलानी शीतल छाया, दिन गाड़े सूरज ने तापे, रात तारक गोष्ठी रे। वन पंखी समगेल करंतो, वन पंखी समगेल करंतो, कोई दिन नवए कष्टी रे। वनवडलानी शीतल छाया, जोगी जंगल वसतो रे। वनवडलानी शीतल छाया। सदगुरु सेवा संत समागम, पढ़ पढ़ हरिनी चर्चा रे। ध्यान मग्न धीरज उर्धारी, ध्यान मग्न धीरज उर्धारी, करतो हरिजन अर्चारे। वनवडलानी शीतल छाया, मन भ्रमणा सहु भागे पड़मा, दुख दरियो सहु वाटे रे। हरि रस मां समरस थई जाता, हरि रस मां समरस थई जाता, मुक्ति पद तल चाटे रे। वनवडलानी शीतल छाया, जोता अंतर अन्य ठरे ने, रंग भजन नो जामे रे। जोता अंतर अन्य ठरे ने, रंग भजन नो जामे रे। तत्वमसि तंबुरो वागे, तत्वमसि तंबुरो वागे, लक्ष्य प्रसादी पामे रे। वनवडलानी शीतल छाया, जोगी जंगल वसतो रे। वनवडलानी शीतल छाया। લગભગ 3:30નો સમય થયો હશે તે વખતે મગનલાલે જગજીવન માસ્તરને હાફેશ્વરના રસ્તેથી ઝડપથી આવતા જોયા. માસ્તર નજીક આવ્યા અને બોલ્યા, મગનલાલ, ગુરુદેવ દત્ત, બાપજી ક્યાં છે? મગનલાલ કહે, કુટીરમાં. માસ્તર કુટીરમાં ગયા. તેમની પાછળ મગનલાલ પણ ગયા. પૂજ્યશ્રી બોલ્યા, માસ્તર, માજીને કેમ છે?
પળે પળ માજીની ચિંતા કરતા પૂજ્યશ્રીએ પૂછ્યું. માસ્તરે પગે લાગ્યા. પછી અજંપાભરી વાણીમાં બોલ્યા, બાપજી, માજીની તબિયત ગંભીર છે, ગભરામણ ખૂબ થાય છે. 2 દિવસથી કાંઈ લીધું નથી, આપને યાદ કરે છે. એ જ પળે પૂજ્યશ્રી ઊભા થઈ ગયા અને બોલ્યા, અબ ઘડી ચાલો, મગનલાલ, નારેશ્વર જવું છે. મગનલાલે કપડાં સામાન તૈયાર કર્યો. પૂજ્યશ્રીએ રેવામાને પ્રણામ કર્યા અને હાંફેશ્વર ગયા. ત્યાં ભગવાન મહાદેવને પગે લાગી પાલખીમાં બેસી ગયા. 6 માણસોએ પાલખી ઉંચકી. રાત થતાં થતાં કવાટ આવી ગયા. મગનલાલ બોલ્યા, બાપજી, થોડો આરામ કરવો છે? બાપજી કહે, ના, જરાય નહીં. છોટાઉદેપુર 16 માઇલ છે, સવારની ગાડી પકડવી પડશે. તો બાપજી, દમણિયું તૈયાર છે, ચાલો. પૂજ્યશ્રી તેમાં બેસવા ગયા. ત્યાં તો છોટાઉદેપુરના રાજાની બેન્ડો બંધ બોડીની મોટર આવી. તેમાં રાજ્યના દિવાન રામપ્રસાદ જોશી હતા. જોશી બહાર નીકળ્યા. પૂજ્યશ્રીને પ્રણામ કરી બોલ્યા, ચાલો બાપજી, ગાડીમાં આવી જાઓ. બાપજી કહે, મને પેટ્રોલની ગંધ આવે છે, સહન નહીં થાય. રામપ્રસાદ બોલ્યા, બાપજી, ગાડી સાફ કરી તેમાં અત્તર છાંટેલું છે અને બંધ બોડીની છે એટલે તકલીફ નહીં પડે. બાપજી કહે, તો ચાલો. બધા મોટરમાં બેઠા એટલે પૂજ્યશ્રીએ મગનભાઈને કહ્યું, મગનલાલ, મને બાથ ભરીને રાખો એટલે મારું શરીર ઓછું હાલે. મગનલાલ પૂજ્યશ્રીને બાથ ભીડીને બેઠા. મગનલાલના કેવા નસીબના બળિયા! ભલભલા ભક્તને તેમની ઈર્ષા થાય. ત્રિલોકના નાથને પોતાની બાથમાં લેવાનો, ઘનિષ્ઠ સ્પર્શ કરવાનો લાભ મળ્યો. મગનલાલની સેવાનો બદલો પૂજ્યશ્રીએ તત્કાળ આપી દીધો. 3-4 માઇલ ગાડી ચાલી હશે અને ટીટોડા ગામની પાદરે પૂજ્યશ્રીને ઉલટી થવા લાગી. તેઓ મોટરમાંથી બહાર ઉતરી ગયા અને એક ઝાડ નીચે આરામ કર્યો. એટલામાં ત્યાંથી પસાર થતો એક ગ્રામીણ પૂજ્યશ્રીને જોઈ ગયો. તે પૂજ્યશ્રીને આવીને પગે લાગ્યો. તે સમજી ગયો કે પૂજ્યશ્રીને મોટર ફાવતી નથી, એટલે તે તરત જ દમણિયું લેવા ગયો. ગામના લોકોને જાણ થઈ એટલે રાત્રે ગામ લોકો દર્શને આવ્યા. થોડી જ વારમાં ગામમાં 3થી 4 દમણિયા આવી ગયા. બધા પૂજ્યશ્રીને પોતાના દમણિયામાં બેસવા આગ્રહ કરવા લાગ્યા. પૂજ્યશ્રી બોલ્યા, એક દમણિયું અને મોટર આગળ લઈ જાઓ, હું દમણિયા બદલતો આવું છું. એક દમણિયામાં પૂજ્યશ્રી બેઠા. થોડે ગયા. ખૂબ ખરાબ રસ્તાને કારણે તેઓ અસ્વસ્થ થઈ ગયા, તેથી તેઓ ઉતરી ગયા. થોડું ચાલ્યા. ત્યાં એક દમણિયું ઊભું હતું, તેમાં બેસી ગયા. આમ કરતાં તેઓ પાનવડ પહોંચ્યા. પાનવડ મોટરમાં બેઠા. મગનલાલે ફરીથી બાપજીને બાથ ભીડી રાખી. ગાડી ઉપડવાનો માત્ર 15 મિનિટ વાર હતી ત્યારે છોટાઉદેપુર સ્ટેશને પહોંચી ગયા. પ્રથમ વર્ગની ટિકિટ લઈ ડબ્બામાં આસન પાથરી તેના પર પૂજ્યશ્રી બેઠા. ગાડી ચોરંદા સ્ટેશને આવી. સ્ટેશન બહાર 2-3 દમણિયા તૈયાર હતા. પૂજ્યશ્રી એકમાં બેસી ગયા. આગળ જતાં એક ગામની ભાગોળે દૂરથી લીલોડના વિશ્વનાથ દેસાઈને મારતી સાયકલે આવતા જોયા. જોતામાં તો સાયકલ દબણિયા પાસે આવીને ઊભી રહી. વિશ્વનાથે સાયકલ બાજુએ મૂકી પૂજ્યશ્રીને પ્રણામ કર્યા અને પછી બોલ્યા, બાપજી, ચિંતા ના કરશો, માજીની તબિયત સારી છે. રાત્રે ઊંઘ આવી હતી અને સવારે તેઓ સ્વસ્થ છે. તે જ પળે પૂજ્યશ્રી બોલ્યા, વિશુ, પ્રભુ તારું કલ્યાણ કરે. સાંજને સમયે દબણિયા નારેશ્વર પહોંચ્યા. પૂજ્યશ્રી લગભગ દોડતા પૂજ્ય માજીની કુટીરમાં ગયા. તેમણે માજીના ચરણોમાં માથું મૂક્યું. માજીએ 2 હાથ વડે પૂજ્યશ્રીનું માથું ઊંચું કર્યું. પછી આંખોમાં આંખ પરોવી બોલ્યા, બાબુ, મને હવે ઘણું સારું છે, ચિંતા ના કરીશ. પૂજ્યશ્રી થોડીવાર માજી પાસે બેઠા. પાણી પીધું. હાંફેશ્વરથી આગલી રાત્રે નીકળ્યા ત્યારથી પૂજ્યશ્રીએ પાણીનું ટીપું પણ લીધું ન હતું. પૂજ્યશ્રી ગુફામાં ગયા. થોડીવાર પછી બહાર આવ્યા. લીમડા નીચે બેઠા. એટલામાં મોદી કાકા આવ્યા. પૂજ્યશ્રી બોલ્યા, મોદીજી, મેં નિર્ણય કર્યો છે કે હવે હું ક્યારેય એકાંતવાસ માટે દૂર નહીં જાઉં. આટલામાં જ ક્યાંક જઈશ. માજીની તબિયત સ્વસ્થ નથી રહેતી.
ગમે ત્યારથી 2-3 કલાકમાં સ્થાન પર આવી જવાય તેટલે જ દૂર જઈશ. મોદીજી પૂજ્યશ્રીની માતૃભક્તિને વંદી રહ્યા. નારેશ્વરની નજીકના એક ગામમાં એક વિધવા મુસ્લિમ બાઈ રહે. તેને 5-6 વર્ષનો એક છોકરો હતો. છોકરાને માથામાં ઢીમડું થયું. દિવસે તે વકરતું ગયું. એ ગરીબ બાઈને ઘણા ઘરગથ્થુ ઉપચારો કર્યા, બાધા આખડી રાખી, પણ તેને સારું ન થયું. તેથી તે કરજણ ડૉક્ટર પાસે ગઈ. કરજણના ડૉક્ટરે તેને તપાસીને ઓપરેશન કરવા કહ્યું અને ઓપરેશન માટે મુસ્લિમ બાઈની સહી માગી. બાઈ ગભરાઈ ગઈ. તેને થયું કે કદાચ મારા કમનસીબે જો છોકરાને કાંઈ થઈ ગયું તો મારી ઘડપણની લાકડી ભાંગી જશે. એને આધારે તો હું જીવું છું. મારો છોકરો છે રસોડીવાળો રહેતો, 6 રસોડીવાળો રહેતો. બાઈ તો ઓપરેશન કરાવ્યા વગર ઘેર આવી ગઈ અને ઘરગથ્થુ ઈલાજ કરવા લાગી. તે દરમિયાન કોઈએ તેને નારેશ્વરના બાપજીના દર્શન કરવાનું કહ્યું. બાઈ તો નારિયેળ અને ફળ લઈ હાર છોકરા સાથે હિન્દુ ઓલિયાના દર્શને ગઈ. નિયમ પ્રમાણે રેવા સ્નાન કરી પૂજ્યશ્રી પાસે આવી. પૂજ્યશ્રીના ચરણોમાં હાર શ્રીફળ મૂકી જમીન પર માથું ટેકવી કાંઈ બોલવા લાગી. તે કાંઈ બોલે તે પહેલાં તે રડી પડી. પૂજ્યશ્રીએ તેને થોડીવાર રડવા દીધી. થોડીવાર પછી તેના ડોમો ઓછો થયો. પછી આંસુ લૂછતી બોલી, મારા અલ્લાહ, હું વિધવા છું. મારા એકના એક છોકરાને માથામાં રસોડી થઈ છે, મટતી નથી અને ડૉક્ટરો ઓપરેશન કરવાનું કહે છે. એમ કહી તે ફરી રડી પડી. પૂજ્યશ્રી બોલ્યા, ચિંતા ના કરીશ, અલ્લાહ બધું સારું કરશે. તું એક કામ કર, કાળી માટી નર્મદાનું પાણી મેળવી તેનો લેપ રસોડી પર કરજે. રોજ સવારે નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી ધૂપદીપ કરી આ મંત્ર જપજે. પરવરદિગારે આલમ દાતા ગરીબ નવાજ, મુજ બેટાની રસોડી ઝટ મટાડો આજ. બાઈ મંત્ર 2-3 વખત બોલી ગઈ. પછી પૂજ્યશ્રી બોલ્યા, દિવસમાં 2-3 વાર ધૂપદીપ કરી મંત્ર બોલી તેનો લેપ લગાડજે અને આજથી 5 ગુરુવાર તું સ્થાનમાં આવજે. ત્યારબાદ પૂજ્યશ્રીએ એક દોરો બાઈને આપ્યો અને કહ્યું, લે આ દોરો, રસોડી માપી લે, આવતા ગુરુવારે ફરીથી માપીશું. બાઈએ માથા ફરતો દોરો લપેટ્યો અને તેના માપ આગળ ગાંઠ મારી. ત્યાર પછી બાઈ સલામ કરી ઘેર ગઈ. પૂજ્યશ્રીના કહેવા પ્રમાણે બીજા ગુરુવારે સ્થાનમાં આવી નર્મદા સ્નાન કરી પૂજ્યશ્રીના દર્શને ગઈ. શ્રીફળ ફૂલ મૂકી સલામ પાઠવી માથું ચરણોમાં મૂક્યું. પૂજ્યશ્રી બોલ્યા, લે આ દોરો, રસોડી માપ. બાઈએ રસોડી માપી. દોરાનો ભાગ લબડતો હતો. ચોથા ભાગની રસોડી ઘટી. એમ દરેક ગુરુવારે ચોથા ભાગની રસોડી ઘટતા 5મા ગુરુવારે રસોડી બિલકુલ બેસી ગઈ. બાઈ તો ગાંડા જેવી થઈ ગઈ. પૂજ્યશ્રીના ચરણોમાં માથું મૂકી રડી પડી. પછી બોલી, મારા પરવરદિગાર, આપે તો આ ગરીબ ગુલામની લાજ રાખી, આપનું અહેસાન હું કેમ અદા કરીશ. પૂજ્યશ્રી મરક હસતા રહ્યા. બાઈ તેના છોકરાને લઈને ઘેર ગઈ. ઉમલ્લાથી થોડે દૂર અછાલિયા નામનું ગામ છે. તેમાં અંબાલાલ હિંમતસિંહ રાવ એટલે કે બ્રહ્મભટ્ટ રહેતા હતા. તેમના ફોઈના કારણે યુવાન વયમાં પૂજ્યશ્રીના સંસર્ગમાં આવેલા. એક દિવસ અંબાલાલે કહ્યું, બાપજી, એક વખત મારે ત્યાં અછાલિયા પધારો. બાપજી કહે, ચોક્કસ આવું, પણ મારો મુકામ ક્યાં રાખશો? બાપજી, વાડામાં ઉમેડો છે ત્યાં ફાવશે? પૂજ્યશ્રી કે, હા, મારો મુકામ ત્યાં રાખજો. અંબાલાલે ઔદુંબર ફરતે ક્યારો કરી નાખ્યો અને તેની નીચે એક કુટીર બનાવી અને આજુબાજુ ફૂલ છોડ રોપી સુંદર બગીચો બનાવી દીધો. બાજુમાં પાણા ગોઠવી નાહવા માટેની રૂમ બનાવી. ઘરના વધારાના રસોડામાં પૂજ્યશ્રી માટે રસોઈ બનાવવાનું નક્કી કર્યું. આગળના ભાગમાં મંડપ બનાવ્યો. નારેશ્વરથી પનાઈ કાકલપોરના
આરે આવી પૂજ્યશ્રી ઢાળ ચડી ગયા. સાથે સુમનભાઈ અને બીજા ભક્તો હતા. સુંદર રીતે શણગારેલું ગાડું તૈયાર ઊભું હતું. રજવાડી પોશાક પહેરીને રાવ આગળ આવ્યા અને પૂજ્યશ્રીને ખૂબ ભક્તિભાવપૂર્વક પ્રણામ કરી ગાડામાં બેસાડ્યા અને તેમણે જાતે જ ગાડું હાંક્યું. ગાડું ઝાંભાઈ થઈ આછાલિયા પહોંચ્યું. ગામના પાદરમાં જ આખું ગામ પૂજ્યશ્રીના સ્વાગત માટે ઊભું હતું. પૂજ્યશ્રીનું સુંદર સ્વાગત કર્યું. પૂજ્યશ્રીનો મુકામ ઔદુંબર નીચે કુટીરમાં રાખ્યો. રોજ સવારે નગર કીર્તન ઉમલ્લા ભજન મંડળે કર્યું. રોજ સવારે ઉમલ્લાથી ભજન કરતાં કરતાં આવે, આખા ગામમાં ફરે, પૂજ્યશ્રી પાસે આવી ધૂન બંધ કરી આવો રે હો અવધૂત મારા એ ભજન ગાય. પૂજ્યશ્રી આવે, દત્તબાવની આરતી થાય, પ્રસાદ વહેંચાય, પછી જેને જવું હોય તે ઘેર જાય. આજુબાજુના ગામોમાંથી અરે છેક રાજપીપળાથી લોકો પૂજ્યશ્રીના દર્શને અછાલિયા આવવા લાગ્યા. ભજન ધૂન કરે અને જ્ઞાનપાન કરે. આખું અછાલિયા ભક્તિ રંગથી રંગાઈ ગયું. મુકામ ઉઠવાના દિવસે પાદુકા પૂજન થયું. તેમાં પૂજ્યશ્રીની આજ્ઞાથી અંબાલાલ રાવે પોતાની બંને પત્નીઓ સાથે પૂજન કર્યું. અંબાલાલ ભાઈને ડાયાબિટીસ હતો. તેને કારણે ખૂબ ગુમડા થયા. તેને કારણે ખૂબ તાવ આવ્યો. તાવ કેવો ક્યારે ઉતરે નહીં. તે સમયે પૂજ્યશ્રી ગોવાલી બેટમાં આરામ માટે ગયા હતા. અંબાલાલે સિમર ખાને ચિઠ્ઠી આપી ગોવાલી બેટ મોકલ્યો. પૂજ્યશ્રીએ ચિઠ્ઠી વાંચી સિમર ખાને ભસ્મ આપી વિદાય કર્યો. બીજે દિવસે રાજપીપળા રાજ્યના સુબા ઠાકોરલાલ પ્રાણશંકર જેટલી પૂજ્યશ્રીના દર્શને આવ્યા. આવતા રસ્તામાં અછાલિયા રાવ પાસે થઈને આવ્યા. આવીને પૂજ્યશ્રી પાસે બેઠા. થોડી વાતો કરી પછી તેઓ બોલ્યા, હું કાલે અછાલિયા ગયો હતો. રાવને સારું છે. થોડા વખત પછી સુમનલાલ ઠાકોરલાલને મળ્યા અને પૂછ્યું, કાલે કેટલા વાગે રાવ પાસે હતા? બસ કાલે બપોર સુધીમાં હતો. સુમનભાઈ કહે, તે જ સમયે પૂજ્યશ્રીને તાવ આવેલો, શરીર દુખતું હતું અને ભાઠામાં જઈને રેતીમાં સૂઈ ગયા હતા. એટલે પૂજ્યશ્રીએ રાવનો તાવ પોતાના પર લીધો? સુમનભાઈ કહે, હા, તેઓ ઘણા ભક્તોના દર્દ લે છે. રંગ જયંતીનો ઠેર ઠેર ઉજવવા લાગી હતી. બધે જ પૂજ્યશ્રીની લીલાઓ દૃષ્ટિગોચર થતી. એક રંગ જયંતી વડોદરામાં રામગલોલાના મંદિર નામથી જાણીતું લહેરીપુરામાં આવેલા રામજી મંદિરમાં નારાયણદાસજી મહારાજને ત્યાં ઉજવાઈ. આ રંગ જયંતીમાં સમૂહમાં બ્રાહ્મણ દ્વારા શ્રી ગુરુ લીલામૃતના 108 પારાયણનો પ્રયોગ સૌ પ્રથમવાર થયો. ધૂન, ભજન, પાદુકા પૂજન, પૂજ્યશ્રીના દર્શન, મહાપ્રસાદ, પારાયણ વગેરેથી આખો દિવસ વડોદરાની જનતા દત્તભક્તિમાં લીન થઈ ગઈ. મોડી રાત સુધી દર્શન સત્ર ચાલ્યું. પછી પૂજ્યશ્રી મુકામે જઈ સ્નાન કરી દૂધ લઈને સૂતા. બીજે દિવસે વહેલા સવારે ઉઠ્યા, પ્રાતઃકર્મ પરવાર્યા, પરંતુ શરીર સારું ન હતું. તાવ વધતો જતો હતો. તેથી પાટ ઉપર આરામ કરતા હતા. સૂતા સૂતા તેમને ખૂબ ઠંડી લાગી એટલે એક ચાદર ઓઢીને સૂતા. તેઓ ખૂબ ધ્રુજવા લાગ્યા. થોડું તપે તેમ શરીર તાવથી તપવા લાગ્યું. પૂજ્યશ્રીએ વાડે ઘડીએ તરસ લાગવા માંડી. ઘડીએ ઘડીએ પાણી પીવું પડે. બહારના ભક્તો દર્શન કરવા માટે ભેગા થવા લાગ્યા. ધીમે ધીમે પગ મૂકવા જેટલી પણ જગ્યા ના રહી. ભક્તો અધીરા થઈ વારે ઘડીએ ગુરુદેવ દત્તની જય, શ્રી રંગ અવધૂત મહારાજની જય, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તની ગર્જનાઓ કરવા લાગ્યા. કોઈ ખૂણામાં દિગંબરાની ધૂન કરવા લાગ્યું. ભક્તોને કાબૂમાં રાખવા અશક્ય હતા. હૈયે હૈયું ભીડાય તેવી ભીડ પૂજ્યશ્રીના દર્શને આવી હતી. પૂજ્યશ્રીથી ઊભા થઈ શકાય તેવું જ ન હતું. શરીરમાં તાવ ખૂબ હતો. તેઓ ધ્રુજતા હતા. બહાર ભક્તોની અધીરાઈને કારણે એક ભક્ત પૂજ્યશ્રી પાસે અંદર આવ્યો અને બોલ્યો, બાપજી, બહાર ઘણી ભીડ થઈ ગઈ છે, આપ દર્શન આપવા આવો તો.
એટલું બોલતા બોલતા એ ભક્તની નજર પૂજ્યશ્રી પર પડી. તેણે જોયું તો પૂજ્યશ્રી ખૂબ જ ધ્રુજતા હતા. તેમને ઠંડી લાગતી હતી. ભક્તે પૂજ્યશ્રીને હાથ પકડ્યો તો પૂજ્યશ્રીનું શરીર તાવથી ધગધગતું હતું. ભક્ત ગભરાઈ ગયું. પૂજ્યશ્રીને આટલો બધો તાવ જોઈને શું કરવું તે ભક્તને સૂઝ્યું નહીં, પરંતુ વળતી જ પડે તે બોલ્યો, બાપજી, આપને ખૂબ તાવ છે, આપ આરામ કરો. હું માઇક ઉપર જણાવી દઉં છું કે આપ અસ્વસ્થ હોય દર્શન નહીં આપી શકો. એટલું કહી પેલો ભક્ત પાછો વળવા જતો હતો ત્યાં તો પૂજ્યશ્રી એકદમ ક્ષીણ અવાજે બોલ્યા, અરે રે ભાઈ, આવી કોઈ જરૂર નથી, ઊભા રહો. આ તાવ તો આપણો જીગરી દોસ્ત છે, એને મારા વગર ચેન નહીં પડતું હોય એટલે ઘણીવાર મળવા આવી જાય છે, પણ કોઈ વખત મારે કામ હોય તો હું એને બાજુએ બેસાડી દઉં. તમે ચિંતા ના કરશો. લો, આ તાવને એક બાજુએ બેસાડી દીધો. એમ કહીને પૂજ્યશ્રીએ ઓઢેલી ચાદર એક બાજુએ મૂકી દીધી અને પૂજ્યશ્રીએ હાથ પેલા ભક્ત તરફ ધર્યો અને બોલ્યો, જુઓ, છે તાવ? પેલા ભક્તે હાથ અડાડી જોયું તો પૂજ્યશ્રીનો હાથ એકદમ ઠંડો ગાર હતો. એના આશ્ચર્યની અવધિ ના રહી. એની નજર પૂજ્યશ્રીએ મૂકેલી ચાદર પર પડી તો તે ચાદર આછી આછી ધ્રુજતી હતી. પેલો ભક્ત તો અવાક થઈ ગયો. એટલામાં પૂજ્યશ્રી બોલ્યા, હવે મને પેલી ખૂણામાં પડેલી ચાદર ઓઢવા આપો. પેલા ભક્તે બીજી ચાદર આપી. પૂજ્યશ્રી એકદમ સ્વસ્થ હોય તેમ બહાર આવ્યા અને મંડપમાં બેઠા. હજારો ભક્તો ત્યાં ભેગા થયા હતા અને ગુરુદેવ દત્ત, રંગઅવધૂત ગુરુ મહારાજની જય વગેરે નારાઓથી ગગન ગાજવા લાગ્યું. ત્યાર પછી આયોજન બંધ બધા ભક્તો એક પછી એક હરોળમાં પૂજ્યશ્રીના દર્શન કરવા આવ્યા. પૂજ્યશ્રી એકદમ પ્રફુલ્લિત ચહેરે કોઈની પાસે હસતા હસતા વાતો કરે, કોઈને પ્રસાદ આપે. આમ પૂજ્યશ્રી લગભગ 6 કલાક સુધી દર્શન માટે એક જ આસને બેસી રહ્યા. સાંજે લગભગ 6:30 વાગે સંધ્યા આરતી થઈ. ત્યાર પછી બધા ભક્તો વિખરાઈ ગયા. પૂજ્યશ્રી મુકામ ઉપર આવ્યા, સ્નાન કર્યું, ધ્યાન પૂજન વગેરે પરવાર્યા પછી પાટ ઉપર બેઠા અને બોલ્યા, ભાઈ, પેલી આપણી ચાદર લાવો. તેમાં આપણા મહેમાન બેઠા છે, તેમની પાસે થોડી ગોષ્ઠી કરી લઉં. પેલા સેવકે પહેલાંની ચાદર આપી અને પૂજ્યશ્રીને ઓઢાડી. જેવી ચાદર ઓઢી કે તરત જ તાવ પૂજ્યશ્રી પર અસવાર થઈ ગયો અને પૂજ્યશ્રી ખૂબ ધ્રુજવા લાગ્યા. પેલો સેવક એકદમ નિસહાય સ્થિતિમાં ઊભો હતો. તે સાવ ડઘાઈ ગયો. તેને જોઈને પૂજ્યશ્રી બોલ્યા, અરે ગભરાવ છો કેમ? આ તો મારો અંગત મિત્ર છે. એમ લાગતું હોય તો પેલો કામળો મને ઓઢાડી દો. આટલું કહી પૂજ્યશ્રીએ પાટ ઉપર લંબાવ્યો. પૂજ્યશ્રી આખી રાત શાંતિથી સૂઈ ગયા. અમદાવાદના બાપુરાવ દેવ વ્યવસાય એન્જિનિયર હતા. પૂજ્યશ્રીને મળ્યા તે પહેલાં તેઓ બિલકુલ નાસ્તિક હતા. નવી અવધૂત કુટીરના નિર્માણ પછી તેઓ અવધૂત ભક્તિમાં તરબોળ થઈ ગયા. એક દિવસ પૂજ્યશ્રી ને ભક્તો સાથે બેઠા હતા ત્યારે દેવ સાહેબ બોલ્યા, બાપજી, એક વખત આપ મારે ત્યાં પધરામણી કરો. બાપજી બોલ્યા, અરે દેવ, તારું પોતાનું મકાન હોય તો હું આવું. આ તો તારું ભાડાનું મકાન છે. પણ બાપજી, હું દર માસે નિયમિત ભાડું તો ભરું છું, એટલે હું રહું એટલા દિવસ તો એ મારું જ કહેવાય ને. દેવ સાહેબે દલીલ કરી. પૂજ્યશ્રી કહે, કહેવાનું અને હોવામાં ફેર છે દેવ. તમારું પોતાનું મકાન થશે ત્યારે હું આવીશ. પ્રભુ આપની દયા હશે તો એ પણ થશે. દેવ સાહેબ અમદાવાદ આવ્યા. 4-6 દિવસ વીત્યા હશે ને તેમના મકાન માલિક મલ્હારરાવ પુરાણિક આવ્યા અને મકાન ખાલી કરવા તાકીદ કરી. ત્યાર પછી તે માટે નોટિસ મોકલી. દેવ સાહેબે તે નોટિસ ડૉક્ટર વાણીને બતાવી. ડૉક્ટર વાણી અને દેવ પુરાણિકને ઘેર ગયા અને ઘર ખાલી નહીં કરાવવા સમજાવવા લાગ્યા, પરંતુ કાંઈ વળ્યું નહીં. થોડા દિવસ પછી ડૉક્ટર વાણી નારેશ્વર ગયા ત્યારે તેમણે આ વાત પૂજ્યશ્રીને કરી. એટલે પૂજ્યશ્રી બોલ્યા, ભદ્રમાં ટ્રસ્ટનું મકાન છે, તે વેચવાનું છે, તમારા કબજામાં છે. એની કિંમત લઈને દેવને વેચી દો ને.
ડૉક્ટર વાણી કહે, પણ બાપજી, હું એ મકાનનો ટ્રસ્ટી છું. એ મકાનનો ભાવ ₹22,000 છે અને દેવ પાસે ₹16,000 છે. તો ટ્રસ્ટની મિલકતના પૈસા ઉધાર કેમ રખાય? એ મારી અંગત મિલકત નથી. દેવ જો પૂરા ₹22,000 આપે તો હું તે મકાન એને આપી દઉં. દેવ મારો મિત્ર ખરો, પણ ટ્રસ્ટની મિલકતમાં ઉધારી ન રખાય. પૂજ્ય શ્રી ડૉક્ટર વાણીની નીતિ અને નિષ્ઠા ઉપર વારી ગયા અને બોલ્યા, તમારી વાત બરાબર છે. ડૉક્ટર વાણી અમદાવાદ આવ્યા. દેવ પાસે આ ટ્રસ્ટના મકાન બાબતે ખૂબ ચર્ચા થઈ, પરંતુ ડૉક્ટર વાણીએ એક પૈસો પણ ઉધાર રાખવાની ના પાડી. ડૉક્ટર ત્રિકમલાલ આ બંનેની વાત સાંભળતા હતા. તેઓ બોલ્યા, અરે કનૈયા, તું ખોટી માથાજીક કરે છે. આવા તે વેદ્યા વેડા થતા હશે, પણ હું ટ્રસ્ટની મિલકતના પૈસા ઉધાર કેવી રીતે રાખી શકું? ડૉક્ટર વાણીએ કહ્યું, જો એની પાસે તું 16,000 છે અને ઉપરના 6,000 હું આપું છું, તું મકાન આપી દે. આ પૈસા ડૉક્ટર વાણીએ સરખેજ સંસ્થાને ફરતી વાડ કરાવવા ધર્માદામાં આપી દીધા. દેવ સાહેબ પોતાના મકાનમાં રહેવા ગયા. બીજે દિવસે નારેશ્વર ગયા અને પૂજ્યશ્રીને પગે લાગીને બોલ્યા, બાપજી, મારે ઘેર આપ આપના પુનિત પગલાં પાડો. હવે મારું પોતાનું ઘર થઈ ગયું છે. પૂજ્યશ્રીએ કહ્યું, હું કણભા રંગ જયંતિ નિમિત્તે જઈશ, ત્યારે તારે ત્યાં અચૂક આવીશ. દિવસે દિવસે દેવ સાહેબ ખૂબ સંપત્તિવાન થયા, પરંતુ એક વાતની ખામી રહી ગઈ. તેમને ઘેર શેર માટીની ખોટ હતી. લગ્ન કરે 15-16 વર્ષ થઈ ગયા હતા, છતાં ઘેર પારણું બંધાયું ન હતું. આ માટે પૂજ્યશ્રીને કહેતા શરમ આવતી હતી. એટલે એક વખત ડૉક્ટર વાણીએ પૂજ્યશ્રીને વાત કરી. પૂજ્યશ્રીએ થોડો વિચાર કર્યો અને પછી દેવને ગણદેવીની રંગજયંતિ પર આવવા જણાવ્યું. રંગજયંતિ પર દેવને લઈ ડૉક્ટર વાણી સમયસર ગણદેવી પહોંચી ગયા. ડૉક્ટર વાણીએ એકાંત શોધી પૂજ્યશ્રીને વાત કરી એટલે પૂજ્યશ્રી બોલ્યા, હજી વાર છે. દેવ અને તેમના પત્નીને લઈને નારેશ્વર મળો. સાથે મણિભાઈ ત્રિપાઠીને લાવજો. અનુષ્ઠાન વિશે સમજણ પાડીશું. દેવ નિરાશ થયા. તેમને થયું કે બાપજી ટટળાવે છે. ડૉક્ટર વાણીને પણ એવી જ લાગણી થઈ એટલે તેમણે પૂછ્યું, બાપજી, આપ અત્રે કહેશો તો શો વાંધો છે? એટલે પૂજ્યશ્રી બોલ્યા, જુઓ ડૉક્ટર વાણી, અનુષ્ઠાનના નિયમો કડક છે. દેવ વ્યવસાયી રહ્યા, તેમનું ગજું નથી, એટલે તેમના પત્ની જેઓ ધર્મનિષ્ઠ અને શ્રદ્ધાવાન છે એમને અનુષ્ઠાન કહેવું છે. સમજ્યા? હા બાપજી. ગણદેવીથી અમદાવાદ પહોંચી ડૉક્ટર વાણી અને દેવ સાહેબ પોતપોતાના વ્યવસાયમાં લાગી ગયા. પૂજ્યશ્રી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ પૂરો કરીને નારેશ્વર આવી ગયા. દેવ પોતાના પત્ની તથા મણિભાઈ ત્રિપાઠીને લઈને નારેશ્વર પહોંચી ગયા. રેવા સ્નાન કરી બોધિવૃક્ષ નીચે બેઠેલા પૂજ્યશ્રીના ચરણોમાં પ્રણામ કર્યા. થોડીવાર પછી પૂજ્યશ્રીએ પત્ની શાલિનીબહેનને કહ્યું, જુઓ શાલિનીબહેન, ખૂબ શ્રદ્ધા, ભક્તિ અને ભાવથી તમારે અનુષ્ઠાન કરવું પડશે. એક ઔદુંબરનો છોડ લાવી તેને કુંડામાં વાવી તેની 108 પ્રદક્ષિણા કરવાની. ત્યાર પછી પૂજ્યશ્રી કુટીરમાં ગયા. થોડી ભસ્મ લઈ આવ્યા. તે આપતા બોલ્યા, આમાંથી થોડી ભસ્મ દૂધ સાથે પી જવાની અને નવનાથ ચરિત્ર ગ્રંથનો એક અધ્યાય રોજ ક્રમવાર કરવાનો. 9મો અધ્યાય રોજ કરવાનો. ત્યાર પછી પૂજ્યશ્રીએ એક મંત્ર મરાઠી ભાષામાં એક કાગળ પર લખ્યો અને શાલિનીબેન પાસે 100 વખત પંચાવ્યો. એ મંત્ર કંઠસ્થ થઈ ગયો એટલે એ કાગળ ફાડી નર્મદાજીમાં પધરાવી દીધો. પછી પૂજ્યશ્રીએ કહ્યું, આ મંત્રનો જાપ ઔદુંબર પાસે બેસીને રોજ કરવાનો. 15 દિવસે છોડ સુકાય તો બીજો લાવવાનો. દત્તબાવની કરવાની. દર ગુરુવારે નકોરડો ઉપવાસ કરી 52 દત્તબાવની કરવાની. 52 ગુરુવાર કરી તેને ખૂબ ધામધૂમથી ઉજવવાના અને 52 જોડા જમાડવાના. આ પ્રમાણેની પૂજા લઈ દેવ સાહેબ અને તેમના પત્ની અમદાવાદ આવ્યા અને પૂજા ચાલુ કરી દીધી. 1 વર્ષ પછી રંગે ચંગે ગુરુવાર ઉજવ્યા.
ઔદુંબરનો છોડ દર 15 દિવસે સુકાઈ જાય અને બદલવો પડતો. જે દિવસે ગુરુવાર ઉજવ્યો તે જ દિવસે તેમના પત્ની ગર્ભવતી થયા. 2-2.5 માસ થયા પછી તેઓ પૂજ્યશ્રીના દર્શને ગયા. બંને જણાએ પ્રણામ કર્યા. પછી પૂજ્યશ્રીએ કહ્યું, હવે તબિયત સાચવજો, ભગવાનનું નામ ચાલુ રાખજો અને બાળક ઓપરેશન કરીને લેવું પડે તો તેમ કરવા દેજો. થોડી વાર રહીને પૂજ્યશ્રી બોલ્યા, સારા ડૉક્ટરને બતાવજો. ડૉક્ટર શ્યામ હશે, ચિંતા કરશો નહીં. થોડી વાર બેસી બંને જણ અમદાવાદ આવ્યા. થોડા દિવસ પછી અમદાવાદના સુવિખ્યાત સ્ત્રી દર્દોના નિષ્ણાત ડૉક્ટર R.G. પટેલને બતાવ્યું અને પૂજ્યશ્રીના સૂચન પ્રમાણે ઓપરેશન કરવું પડશે એમ પણ જણાવ્યું. ડૉક્ટર R.G. પટેલે તપાસ્યા ને કહ્યું, મિસ્ટર દેવ, તેમને નોર્મલ ડિલિવરી થશે, ચિંતા ના કરશો. પૂરા માસે દર્દ આવતા ફરીથી ડૉક્ટર પટેલ પાસે ગયા. ડૉક્ટર પટેલે કહ્યું, નોર્મલ જ થશે, ઓપરેશનની જરૂર નહીં પડે. દેવ સાહેબે કહ્યું, નોર્મલ થાય તો સારી વાત છે, પરંતુ મારા ગુરુદેવે ઓપરેશન કરવું પડશે તેમ કહ્યું છે. ડૉક્ટર પટેલ માત્ર હસ્યા. શાલિની બહેનને 3 દિવસ સુધી સુવાવડ ના થઈ. છેવટે તારીખ 10/5/1960ના રોજ ઓપરેશન કરીને જ બાળક ઉપરથી લેવું પડ્યું. ડૉક્ટર પટેલને ખૂબ આશ્ચર્ય થયું. તેમણે ઓપરેશન વખતે પૂજ્યશ્રીનો ફોટો ઓપરેશન થિયેટરમાં મૂક્યો. પછી જ ઓપરેશન કર્યું. બંનેની તબિયત સારી હતી. છેલ્લો રોપેલો ઔદુંબરનો છોડ 9 માસ સુધી એટલે કે સુવાવડ થઈ ત્યાં સુધી સુકાયો નહીં. થોડા દિવસ પછી દેવ સાહેબ નારેશ્વર ગયા. ત્યાં પૂજ્યશ્રીએ બાળકનું નામ રામ પાડ્યું. રામ એટલે કે રંગ અવધૂત મહારાજ. એક વખત પૂજ્યશ્રીનો મુકામ ભરૂચ જિલ્લાના ઓછણ ગામે હતો. ત્યાંથી તેઓ કરેણાના વિઠ્ઠલભાઈને ત્યાં 2 દિવસ માટે પધાર્યા. ભજન કીર્તન દત્તબાવની વગેરે પતી ગયા પછી પ્રભાશંકરે પૂજ્યશ્રીને કહ્યું, બાપજી, વિઠ્ઠલભાઈને 2 પત્ની છે, એક દિવાળીબેન અને બીજા ચંચળબેન. બંનેમાંથી કોઈને સંતાન નથી. આપ તેમની ઉપર કૃપા કરો એવી પ્રાર્થના છે. પૂજ્યશ્રીએ 2-4 પળ શાંત મને વિચારી કહ્યું, પ્રભાશંકર, કાલે સવારે હું ધ્યાનમાંથી ઉઠું ત્યારે બંને બહેનોને મારી સામે લાવજો, હું પ્રસાદ આપીશ. પ્રભાશંકરના અંતરમાં આનંદના ઓર ઉછળવા લાગ્યા. તેઓ નીચે ગયા અને વિઠ્ઠલભાઈને વાત કરી. તેઓ પણ આનંદમાં તરબોળ થઈ ગયા. તેમણે તેમની બંને પત્નીઓને વાત કરી. તેઓના હૃદય પર આનંદથી ઉભરાઈ ગયા. બીજે દિવસે સવારે પૂજ્યશ્રી ધ્યાનમાંથી ઉઠ્યા ત્યારે વિઠ્ઠલભાઈની બંને પત્નીઓ સ્નાન વગેરેથી શુચિર્ભૂત થઈ નવા કપડાં પહેરી પ્રભાશંકર સાથે પૂજ્યશ્રી સમક્ષ આવી ગઈ. પ્રભાશંકરે પૂજ્યશ્રીને પ્રણામ કર્યા. પછી વિઠ્ઠલભાઈની બંને પત્નીઓને પાલવ પાથરી પસારી પ્રણામ કર્યા. એટલામાં વિઠ્ઠલભાઈ પણ આવ્યા. તેમણે પણ પૂજ્ય બાપજીને પ્રણામ કર્યા. પૂજ્યશ્રીએ ઓમ ઓમ કહી આશીર્વાદ આપ્યા. પછી બંને પર 2 પળ નજર કરી. પછી પ્રભાશંકરે 2 શ્રીફળ પૂજ્યશ્રી પાસે મૂક્યા. પૂજ્યશ્રીએ તે બંને પત્નીઓના પાલવમાં 1-1 શ્રીફળ મૂક્યું. પત્નીઓ શ્રીફળ લઈ પૂજ્યશ્રીને પ્રણામ કરી વિદાય થઈ. પછી પૂજ્યશ્રી વિઠ્ઠલભાઈને ઉદ્દેશીને બોલ્યા, જુઓ વિઠ્ઠલભાઈ, તમારા મોટા પત્ની દિવાળી બહેનને પુત્ર થશે. તે ખૂબ ધાર્મિક, ઉદાર અને દાની થશે અને એ કુળનું નામ રાખશે. બીજે દિવસે પૂજ્યશ્રીએ કરેણા ગામમાંથી વિદાય લીધી. આખું ગામ જાણે પોતાનું સ્વજન જતું હોય એમ રડી પડ્યું. જતે દિવસે દિવાળી બહેન ગર્ભવતી થયા અને પૂરા 9 માસે સુંદર અને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો. વિઠ્ઠલભાઈ અને તેમના કુટુંબનો આનંદનો પાર ના રહ્યો. વિઠ્ઠલભાઈએ આખા ગામમાં સાકર વહેંચી અને પૂજ્યશ્રીને હજારો પ્રણામ કર્યા. એ પુત્રનું નામ છીતુભાઈ રાખ્યું. છીતુભાઈ ખૂબ ભણ્યા અને ગામના સરપંચ થયા. તેઓ કાયમ એમ જ કહે કે હું તો અવધૂતનો છોકરો છું. પૂજ્યશ્રી કરેણાથી પાછા ઓછણ આવી ગયા. એક દિવસ મેરામણ ગામના શંકરભાઈ બ્રહ્મભટ્ટ આગ્રહ કરી પૂજ્યશ્રીને પોતાને ગામ લઈ ગયા. એક વખત સાંજને સુમારે પૂજ્યશ્રી તેમની કુટીરની બહાર બેઠા હતા. તે સમયે થોડા મુસ્લિમ બિરાદરો એક મુસ્લિમ બાઈને ઉચકીને લાવ્યા.
બાઈને નીચે ઉતારી તેને 2 જણાએ પકડી રાખી. એક ભાઈ બોલ્યો, બાપજી, આ બાઈના શરીરમાં કોઈ મલિન તત્વ પ્રવેશેલું છે. તે ખૂબ તોફાન કરે છે. શરીરનું ભાન ભૂલી આવેશમાં આવી ગમે તેમ વર્તન કરે છે. પૂજ્યશ્રીને જોતાં જ પેલી બાઈ શાંત થઈ ગઈ. પૂજ્યશ્રીએ તેની સામે જોયું. પછી બોલ્યા, તમારા ગામમાં કોઈ પાક મુસલમાન હોય તો તેના ઘરનું થોડુંક પાણી એક પ્યાલો ભરીને લાવો. બધા એકબીજાની સામે જોવા લાગ્યા. પાક મુસલમાન ક્યાંથી ખોળવો? બધા મૂગા થઈ ગયા. પૂજ્યશ્રી પરિસ્થિતિ પારખી ગયા એટલે હસતા હસતા બોલ્યા, એમ કરો, ગમે તે મુસલમાનના ઘરેથી એક પ્યાલો ભરીને પાણી લાવો. એક જણ દોડતો દોડતો નજીકના રહેતા એક મુસ્લિમને ત્યાંથી પાણી ભરીને પ્યાલો લાવ્યો. પછી પૂજ્યશ્રીએ પ્યાલા પર જમણો હાથ મૂકી ડાબો હાથ ઊંચો કરી બોલ્યા, હે ખુદા તાલા, તારી નજરે અવધૂત પાક મુસલમાન હોય અને નિસંગી હોય તો આ પ્યાલાનું પાણી આ બહેનને પીવડાવતા તમામ પ્રકારના એના ભૂત પ્રેત ભાગે. એટલું બોલી પેલી બાઈને એ પાણી પીવડાવી દીધું. બીજી જ ક્ષણે એ બાઈ સ્વસ્થ થઈ ગઈ અને પૂજ્યશ્રીના ચરણોમાં નમી પડી અને બોલી, મેરે પરવરદિગાર, तूने मेरे को नया जीवन दिया, मैं तेरे लिए क्या करूं? બાપજી માત્ર હસ્યા. બધા લોકો તે બાઈને લઈ પોતાને ગામ પરત ગયા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ. તાલી પાડો, તાલી. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ